પશુપાલન આપણે બધા ઘરે પશુ બાંધી રાખીએ, કોઈ વારામ છૂટા રાખીએ, પરંતુ હું થોડા સમયથી બન્નીની અંદર ફરું છું. બન્નીનું પશુપાલન કેવું હોય, ઘણા બધા લોકોને બન્નીમાં નથી આવી શકતા કે ભાઈ બન્ની શું છે, બન્નીમાં કેવું પશુપાલન હશે, કેટલું ભણેલો છે? ભણલો નથી. કેમ નહીં ભણ્યું? કેમ નથી? થોડા ઘણા કાંઈ નહીં, નામ નથી આવડતો. કેટલી ભેંસો છે હાલની તારીખમાં? કેટલી ભેંસો છે તારી પાસે? 40 35. એમની પાસેથી અમે એક વખત બુલ પણ લઈ ગયેલા હતા, જે ડાયમંડ કરીને બુલ છે, એટલે ગયા નથી. હા, અહીંયાથી એની ભેંસ હું તમને બતાવીશ. ડાયમંડ બારો અહીંયાથી લઈ ગયા. ભેંસ નથી બીમાર પડતી, નથી ભેંસને કઈ તકલીફ થતી, ફક્ત ને ફક્ત થાય છે તો મસ્ટાઇટિસ, ગળ્યું. આને સૌથી વધારે દૂધ કેટલું આપેલું છે? આની 9 લીટર દૂધ આપેલું છે ટકે. હા, તમે બધી ભેંસો અહીંયા જંગલમાં જુઓ ને, બધી ગારો હોય. કેમ કે ગારામાં એ લોકો રાખે એટલા માટે કે રાત્રે મચ્છર ન કરડે, માખી ન કરડે. ટીકલી જેવો રોજ આવે ડાયમંડ માં એવું બધા તો. હા, ગ્રાહક આવ્યો ને, આવી ગયું છે, બેઠી હોય ને એને ઉછારે. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, પશુપાલન આપણે બધા ઘરે પશુ બાંધી રાખીએ, કોઈ વારામ છૂટા રાખીએ, પરંતુ હું થોડા સમયથી બન્નીની અંદર ફરું છું. બન્નીનું પશુપાલન કેવું હોય, ઘણા બધા લોકોને બન્નીમાં નથી આવી શકતા કે ભાઈ બન્ની શું છે, બન્નીમાં કેવું પશુપાલન હશે, બન્નીના લોકો પશુપાલન મતલબ કેવી રીતનું એ લોકો પશુપાલન કરે છે, ઘાસચારો ક્યાંથી લાવતા હશે, પશુને જંગલમાં કેવી રીતે છોડી મૂકે. આ ઘણા બધા લોકોના મગજની અંદર પ્રશ્નો હશે. જે લોકો અહીં આવીને જોવે છે એ લોકો તો બરાબર છે, ઘણા લોકો ત્યાંથી આવી નથી શકતા, ઘણા લોકો આવે પણ છે, પણ સવારમાં પશુ મતલબ એમના જંગલમાં છૂટા ચરવા જાય, ફરતી પાછા એનો ટાઈમ થાય આવી જાય, 2-2.5 કલાક દોવાનો સમય હોય એટલી વાર દોઈ અને ફટાફટ ફરતી પાછા પશુ જંગલમાં જતા રહે, એટલે આપણને અહીંયા જોવા ન મળે. હું પણ વિડીયો સવારથી લગભગ 7:30 વાગ્યાની આસપાસ કવર કરું છું, જેથી કરીને વહેલો 1.5 કલાક પછી આ પશુ અહીંયા હોય જ નહીં એક પણ. આ તમે મારી પાછળ જે પશુ જુઓ છો, આ બધા અહીંયા એક પણ પશુ તમને જોવા ન મળે. એટલે વહેલો મતલબ આવીને વિડીયો કવર કરું છું. તો આજની મુલાકાત મારી છે, મારી સાથે છે ઇલિયાસ હનીફ. એનો કોઈ પરિચય આપશે પૂરું વ્યવસ્થિત રીતે, અને કેટલી ભેંસો છે બધું. એકવાર ઇલિયાસ એડ્રેસ આપી દે. શું નામ શું છે? ઇલિયાસ હનીફ. હા, બરાબર. ભેંસું 40 છે ને. હા, કેટલું ભણેલો છે? ભણલો નથી. કેમ નહીં ભણ્યું? કેમ નથી? થોડા ઘણા. કાંઈ નહીં, નામ નથી આવડતો. અરે વાહ, ખોટું બોલવા. અચ્છા, ઓકે, કોઈ વાત નહીં. કેટલી ભેંસો છે હાલની તારીખમાં? કેટલી ભેંસો છે તારી પાસે? 40 35 ભેંસો છે. કેમ વધારે કે લોકો તો 150 રાખે? પાડી થાય, મરી જાય. મરી ગઈ પાડી મરી જાય. મિત્રો, આ ભાઈ પાસે બહુ સારી નસલની ભેંસો છે, અને એમની પાસેથી અમે એક વખત બુલ પણ લઈ ગયેલા હતા, જે ડાયમંડ કરીને બુલ છે, એટલે ગયા નથી. હા, અહીંયાથી એની ભેંસ હું તમને બતાવીશ. ડાયમંડ બારો અહીંયાથી લઈ ગયા. ડાયમંડ પાડો એટલો રૂપાળો પાડો છે અને વ્યવસ્થિત રીતે છે. તો ઇલિયાસ, હાલમાં કેટલું દૂધ થાય છે ભેંસો? તમે રોજિંદા, તમારો જે રોજિંદા જે કાર્યક્રમ છે, સવારે ઉઠી 40 લીટર હવારમાં, હા, 25 પછાડમાં. હા, એટલો થાય. અને ઘાસચારા માટે તમે શું શું વ્યવસ્થા કરો છો, કઈ રીતે? હવારમાં જઈએ તો 4 વાગે પાછા આવીએ. એવું? બરાબર. એટલે તમે છૂટી ભેંસો છોડો છો કે રાતમાં છૂટી જાય? ઓટોમેટિક એની રીતે ઓટોમેટિક આવી જાય 4 વાગે પાછું. અચ્છા, ફરતી પાછી અને એની રીતે જતી રહે? પછી એની રીતે જાય, જતી રહે. એવું? મતલબ આપને એમની ભેંસો જે આખી છે એ આપણે ઘણી વખત કેવું હોય કે ભાઈ ગોવાળો હોય કે પછી પાછળ જાય ચારવા માટે, અહીંયા કોઈ જાય નહીં. એક ભેંસને રાતનું કઈ ના જાય, રાતના કોઈ નહીં જાય. કોઈ એવું ઇન્સિડન્સ બને ખરી કે રોડ ઉપર કોઈ ભેંસો બેઠી જાય, કોઈ કદાચ આવું કોઈ અકસ્માત કે એવું થાય ખરી? એમ થઈ જાય. એવું થાય તો શું કરો તમે? કદાચ તો શું થાય? મરી જાય. કાંઈ નથી તો. તમારી પાસે આટલું મોંઘું રતન છે કે જે 2.5 લાખની ભેંસો. હા, કોણ મારી જાય? રોડ ઉપર મરી જાય. કોણ મરી જાય ખબર નથી. એવું? અને અહીંયા સૌથી વધારે ભેંસો બહુ સારી છે, પણ આ લોકો જે જમીનની અંદરથી જે મતલબ જે ઘાસિયા મેદાન છે એની અંદરથી જે ઘાસ ઉગે છે એ ભેંસો ચરવા માટે દૂર દૂર જાય. ભેંસ નથી બીમાર પડતી, નથી ભેંસને કઈ તકલીફ થતી, ફક્ત ને ફક્ત થાય છે તો મસ્ટાઇટિસ, ગળ્યું. કારણ કે એક તો ચોમાસાની ઋતુ હોય એટલે ગારાની અંદર બેસે, ગારાને બેસવાના કારણે મસ્ટાઇટિસ થાય. બીજું કે આવી રીતે આખો દિવસ ચરતી એ ભેંસ કોટોની અંદરથી નીકળે, બાવળની અંદરથી નીકળે, અને ઘણા એવા મતલબ
કોઈ લકડા ઠોઠા જેવું હોય તો ત્યાં પણ ભેંસને ઓંચળ ખસાઈને બેસે. જંગલની અંદર ગમે ત્યાં ભેંસ બેસે એટલે નીચે કોઈ કોટો પડ્યો હોય તો બેસવાના કારણે પણ આ તકલીફ થતી હોય. તમે મોસ્ટ ઓફલી આખા બનીની અંદર ફરો જો સારી સારી ભેંસો ઘણી બધી છે એમને આ મસ્ટાઇટિસનો પ્રોબ્લેમ થયો છે. મતલબ આ મારી સામે આ જે ભેંસ ઊભી છે મતલબ બહુ ભેંસ સારી છે, તમે જોઈ શકો તો આગળથી એનું અત્યારે તો દોઈ નાખી છે એટલે એનું બાવલું બરાબર દેખાતું નથી. પણ આ ભેંસ જો કોઈ સારા પશુપાલકની જોડે હોય, સારા મતલબ જે આપણી બાજુના એના ભેંસના ગાળા તમે જોઈ લો, ફક્ત બીજું કાંઈ નથી. આ ભેંસના ગાળા તમે જુઓ, આ ભેંસનો રૂપ જુઓ, અને જો આપણા કોઈ જે બનાસકાંઠા કે પેલી બાજુના જે મતલબ ઉત્તર ગુજરાતના જે પશુપાલકો છે જે કે વ્યવસ્થિત ચાકરી કરે છે એમના ઘરે હોત આ ભેંસનું બાવલું પણ ડબલ હોય, એનું રૂપ અલગ હોય, આની લોહી પણ ડબલ હોય. પણ આ લોકો એટલું બધું ખવડાવતા નથી. કેમ નથી ખવડાવતા? ભગવાન ઘણું બધું આલ્યું તો શું કામ નથી ખવડાવતા? ક્યાં ખાવે એવું મતલબ લીલો ઘાસચારો આપે, લીલો ઘાસ ખાઈ આવે, બીજું કઈ નહીં. બીજું કાંઈ નથી આપતા. ફોનમાં કેમ નથી આપતા? ભૂસો આપી એમાં, ખરબૂસો, બીજું કાંઈ નહીં. બીજું કઈ નહીં. બરાબર. એવરેજ ભેંસો કેટલું દૂધ આપે તમારી અહીંયા? બધી થઈને એવરેજ મતલબ દાખલા તરીકે કોઈ તમને 100 લીટર આપે, કોઈ 14 લીટર આપે, કોઈ 10 લીટર આપે, કોઈ 2 લીટર કોઈ 2 આપે, લીટર આપે, કોઈ 7 લીટર આપે, કોઈ 8 લીટર આપે, કોઈ 9 લીટર આપે. આની સૌથી વધારે દૂધ કેટલું આપેલું છે? આની 9 લીટર દૂધ આપેલું છે ટકે? હા, 9 લીટર. પહેલી વેતરી હતી ને ત્યારે આપી દીધી. બરાબર. પહેલો વેતર હતી ત્યારે પહેલો આપતો. કેટલું આપ્યું હતું? લગભગ 8 લીટર હવારમાં, 6 લીટર પછાડમાં. 8 છે 14 મતલબ 14 લીટર દૂધ હતું. 2%. પણ આ ભેંસને તમે જો આપણા ઘરે વ્યવસ્થિત લઈ જઈને તો આની વ્યવસ્થિત ખોણ દોણની ચાકરી કરો તો આની ચાકરી કરીએ તો અમે ડૂચા કાઢી નાખીએ. આની આ ભેંસ મતલબ દૂધ 20 લીટર પ્લસ થઈ શકે. ઘણા બધા લોકોને એવું છે કે સાહેબ બનીની અંદર ભેંસ રખડવા જાય, રોજનું 6 કિલોમીટર જાય, 6 કિલોમીટર આવે, 12-13 કિલોમીટર ચાલીને આવે એટલે એની જે દૂધ આપવાની જે ક્ષમતા છે, પ્રોડક્શન ક્ષમતા એ ધીમે ધીમે ઘટી જાય છે, કંટાળી જાય. અને એટલું બધું અહીંયા તમે જુઓ આ ખોણ છે, કોઈ પ્રોપર એની કેર રાખે ને, કોઈ એને પ્રોપર એની કોઈ વ્યવસ્થિત ખોણ કે પછી સારો ઘાસચારો અલગ આપો એવું કાંઈ નહીં. અહીંયા તો મતલબ નહીં કહેતા હોળે મોણે હઈ કે જે નાની હોય એને હરખું આપ્યું, મોટી હોય એને હરખું આપ્યું. બરાબર. એટલે ઘણી વખત આવા પ્રશ્નો બનતા હોય. મને એમની બારી ભેંસો ઊભી બતાવો અમૃતભાઈ એટલે ખબર પડે એમાં કેટલું કેટલું દૂધ છે ને કઈ કઈ રીતની છે. વાળા બધા થઈ ગયા ને આમાં, બધા વાળા થઈ ગયા. કેમ? ફોર્સના વાળા આવી ગયા. અચ્છા, ઓકે. હવે આ બધું ભેંસો બતાવો થોડીક. આ બધી કયો કયો વેતાની ભેંસો છે? આ બધી બનીની ભેંસો છે, નસલવાળી ભેંસો છે, સારી ભેંસો છે. પણ હાલની તારીખમાં એ પેલા તો ઉનાળામાં હવે ચોમાસા વરસાદ ક્યારે થયો? હમણાં થયો વરસાદ? હમણાં થયો, લગભગ મહિનો નથી થયો. મહિનો નથી થયો. હવે ઘાસ ઉગ્યું છે ધીમે ધીમે. હજી તમે 1 મહિના પહેલા વાળ્યો તો તમે એમ કહેત કે ભાઈ આવી ભેંસ લેવડાવી. ઉનાળામાં હાલત જોઈએ તો તમને વિચાર થતો હતો. હા, એવી હાલત હતી. ઉનાળાની અંદર તમે મિત્રો જો આ ભેંસો જોયું હોત ને તો તમને વિચાર આવત કે આવી ભેંસો લેવડાવી ને બની. આપણે એવું થાય મરી જાય. હજી તો તમે 1 મહિના 1.5 મહિના પછી તમે આવો તો તમને ભેંસ થોડીક ગમે, જોઈ ગમે. અત્યારે તો એ ઘાસ ઉગ્યું છે, ધીમે ધીમે એમના પેટમાં પડ્યું જ છે. એ હવે આખી ભેંસ જંગલમાં છૂટી ચરીને આવે છે, વ્યવસ્થિત રીતે ચરીને આવે. અને એમના ઉપર તમે બધી ભેંસો અહીંયા જંગલમાં જુઓ ને બધી ગારો હોય. કેમ કે ગારામાં એ લોકો રાખે એટલા માટે કે રાત્રે મચ્છર ન કરડે, માખી ન કરડે. એટલે ગારો ઉપર લાગેલો હોય ને એટલે માખી મચ્છર કરડે નહીં. બરાબર. એટલે આ હતા ઇલિયાસભાઈ સરાડા અને મોટા સરાડા. સારી સારી નસલની ભેંસો રાખે છે. ક્યારેક મિત્રો ખરેખર બંને ભેંસો જોવાની ઈચ્છા હોય, ક્યારેક એમનો મુલાકાત તમે કરી શકો છો. અને ઘણા બધા પશુપાલકો અહીંયા આવતા હોય છે. કોઈ આવે ખરી પશુપાલકો અહીંયા ઇલિયાસભાઈ જોવા માટે? એવું? બરાબર. બીજું રોજ આવે ચીકલી જેવા રોજ આવે ડાયમંડમાં. એવું બધા તો ગ્રાહક આવે ને આવી ગયું છે બેઠી હોય ને એને ઉછારે. પેલી આવે એટલે ઈ દેખાય આવે એને ઉઠાય. પેલા આવે ને ગ્રાહક એને જ ઉઠાય. એવું?
હા હા હા. તો મિત્રો આ હતા ઇલેશભાઈ ને મજા આવી ગઈ એમની પાસેથી ઘણી બધી સારી સારી ભેંસો. બીજા ઘણા બધા છે, એવું નથી 150 ભેંસો વાળા છે, પરંતુ એ 40 ભેંસો જ રાખે છે. એમને થોડુંક પહેલા પાડીઓ થોડીક મરી ગઈ, એટલે થોડુંક નુકસાન આવ્યું, પણ છતાં માણસ બિંદાસ છે અને મસ્તીમાં છે અને એમનું લાઈફસ્ટાઈલ જીવે છે. ભાળો દેશી લાઈફસ્ટાઈલ છે, ભણેલ નથી છતાં પશુપાલન કરે છે. તો આ લોકો પાસેથી પણ એક આપણે મોટિવેશન મળી જાય કે આ લોકો આવું બધું કરે છે. ફક્ત ને ફક્ત આપણા કરતા એમના પાસે પ્લસ પોઈન્ટ શું છે કે છૂટો ચરાવવા થાય, એ જંગલમાં છૂટી ચરાવવા માટે થાય. માંડી લો કે આટલી બધી ભેંસો હોય તો આપણે કદાચ 1.5 થી 2 લાખ રૂપિયાનો ઘાસચારો વધારે લાવવો પડે, અને આ ભેંસો છૂટો ચરાવવા થાય તો એમને તકલીફ ત્યાં પણ છે કે મસ્ટાઇટિસ થાય છે, ઓંચળની તકલીફ થાય છે, ઘણી બધી તકલીફો થાય છે. છતાં આ લોકો લઈને બેઠા છે, માલધારીઓ છે, અને એમને મળે છે. ન મળતું કારણ કે એમને ક્યાં મળે છે કે એ ભેંસ જે વેચે છે ને એ 1.5 લાખ 2 લાખ 2.5 લાખની વેચે છે, કેમ કે એમણે નસલ ઉપર કામ કર્યું છે. એમણે એમની જે પશુ છે ને એમને સમજે છે કે મારી ભેંસ કેટલું દૂધ આપી શકે છે, એ વસ્તુ શું છે. અને આપણને ઘણી વખત સારી સારી નસલની ભેંસો હતી આપણી પાસે, બધું જ સારું હતું, પણ આપણે વેચી મારી. કમસે કમ વેચી તો ભલે વેચવી પડે, ના નથી, પણ એની સારી વસ્તુ મતલબ એની જે સારી નસલવાળી પાડી હોય કે એના જે બચ્ચા હોય એ હંગર્યા હોય તો બરાબર, એને ભેગું આપ્યું પછી આપણે બહાર ગોતવા જઈએ. એટલે આ લોકોએ આપણા કરતાં એટલું સારું કામ એ કર્યું કે જે વસ્તુ વેચે છે એનું વથાણમાં સારી 1 2 3 પાડી હોય તો. અને હમણાં મેં વાત કરી, મેં કીધું એકાદી ભેંસ સારી આપવી હોય તો એના નહીં આપવું, કેમ કે એમના એની પાડીઓ નથી. પાડીઓ થશે વ્યવસ્થિત, બધું લાગશે કે ના પાડીઓ સારી આવી છે, બચ્ચા હારા, જે પાડો એને લાવ્યો છે એનું વિયાણ સારું થયું છે, પછી એ આપવાનું ચાલુ કરશે. એટલી વાર નથી આપતું. તો બસ મિત્રો, આવું ઘણું બધું આ લોકો પાસેથી આપણે શીખવાનું છે. હજી આવા વિડીયો અમે અલગ અલગ જગ્યાએ તમને જઈ અને વ્યવસ્થિત તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. ધન્યવાદ.